સુરત શહેરમાં ફરી એક વખત ખાખી પર ડાઘ લાગ્યો છે। સારોલી પોલીસ પર દાદાગીરીનો આક્ષેપ કરાયો છે। સારોલી પોલીસ સ્ટેશનની પીસીઆર વાનનો એક વિડીયો વાયરલ થયો છે, જેમાં લારી ધારક મહિલા પોલીસ કર્મચારીઓ પર ગંભીર આક્ષેપ લગાવી રહી છે। મહિલાનો આક્ષેપ છે કે કેટલાક પોલીસ કર્મચારી તેમની લારી પર જમવા આવ્યા હતા, પરંતુ મહિલાએ પૈસા માંગતા પોલીસ કર્મચારીઓ ઉશ્કેરાયા હતા અને ખાખીનો રોફ બતાવી લારી બંધ કરાવવા ધમકી આપી હોવાનો પણ આક્ષેપ છે। એટલું જ નહીં, પોલીસ કર્મચારીઓ નશામાં હોવાની પણ વિગતો મહિલાએ આપી છે। અને આજ મુદ્દે સંવાદદાતા ધ્રુવ ફોન લાઈન પર છે। ધ્રુવ, સુરત શહેરમાં ખાખી પર ફરી એક વખત દાગ લાગ્યો છે। એક મહિલાએ સારોલી પોલીસ પર દાદાગીરીનો આક્ષેપ કર્યો છે, શું વધુ માહિતી? બિલકુલ સાચી વાત છે। સુરતના આ સારોલી પોલીસનો એક વિડીયો જે છે તે પીસીઆરનો વાયરલ થયો છે, જેમાં પોલીસ પોતાની નૈતિકતાનો પડકારતો વિડીયો આ એક સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેમાં બે પોલીસકર્મી મહિલા ગ્રુપને ગંભીર આરોપ લગાવી રહી છે। જે બે પોલીસકર્મી જે છે તે ત્યાં તેની લારી પર જે જમવાનું બનાવવાનું વેચાણ કરતી હોય છે તે લારી પર આવીને તે જમી જતા હતા, મફતમાં જમી જતા હતા અને પૈસા પણ નતા આપતા અને લારી બંધ કરાવી દેવાની ધમકી આપતા હતા। આ પ્રકારની વાતને લઈને મહિલા ઘણી વખત પોલીસ કર્મી સાથે બાજી પણ છે અને તેની પર ગુસ્સો પણ ઠાલવ્યો છે। આ પ્રકારનો એક વિડીયો સામે આવ્યો છે। આ જે વિડીયો જે છે તે સુરતના આઉટર રિંગ રોડનો વિડીયો હોવાની હાલ માહિતી સામે આવી રહી છે, પણ જોકે જે વિડીયો સામે આવ્યો છે તે પ્રકારે તેમાં પીસીઆર જે ફરજ બજાર પોલીસ કર્મી જે છે તે પણ દેખાઈ રહ્યા છે, જે પીસીઆર છે તેનો નંબર પણ દેખાઈ રહ્યો છે। એટલે આ પીસીઆર સુરતના સારોલી પોલીસ મથકનું હોવાનું પણ સામે આવ્યું છે। પરંતુ જે રીતે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો છે તેને લઈને તેની પુષ્ટિ ચોક્કસ પ્રકારે આપણે નથી કરી શકતા, પરંતુ એટલું ચોક્કસ છે કે સુરત પોલીસની આ પીસીઆર વેન છે અને સારોલી પોલીસની છે। પોલીસ આમાં કઈ દિશામાં તપાસ કરે છે એક જોવાનું રહે છે, પરંતુ એક તરફ આ જ સારોલી પોલીસના બે જવાનો મહિલાને જયારે આપઘાત કરવા જતી હોય છે તેને બચાવવાનો પ્રયત્ન કરે સારી કામગીરી કરે છે, ત્યારે બીજા પણ અમુક એવા પોલીસ કર્મી જે છે તે ખાંસી પર દાગ લાગે તેવું કાર્ય પણ થતું જોવા મળી રહ્યું છે। બિલકુલ, આભાર ધ્રુવ તમામ જાણકારી માટે।